હવે જુઓ, સૌપ્રથમ પોલિંગ ઓફિસર 1 કોણ? સાગર. તમારે શું કરવાનું? જે આવો મતદાર એનું નામ પૂછીને જોઈ લેવાનું કે રુદ્ર, તો રુદ્રનો ધારો કે ક્રમાંક કયો? 5. 5 ઉપર તમારે શું કરવાનું? છોકરો હોય તો રાઈટ કરવાનું, ખરું કરવાનું, બરાબર? અને છોકરી હોય તો રાઉન્ડ કરવાનું, બરાબર? આ નંબર 5 નંબર આવ્યો, બરાબર? એ તમારા ભાઈ PO2 રાજવીરભાઈ, તમારે અહીંયા 5 નંબર લખવાનું અને એની સહી કરાવવાની, બરાબર? ત્યાર પછી સાગરભાઈ તમારે કુમાર આવો તો અમલ લીધું કરવાનું, કન્યા આવો છોકરી તો અમલ લીધું કરવાનું, એ કામગીરી કરો, બરાબર? ત્યાર પછીની કામગીરી હો કોમલબેન તમારા આવશે. આ પત્ર જેને આપવાનું પછી કે વ્યવસ્થિત તમે વાળો તૈયાર જ રાખવા બે રીતે એડવાન્સ તો ભલે એ વાળ ના કમ્પ્લીટ જીસી મેળવી નામ વાળી દેવા અને આમ વાળી, બરાબર? ના આપી દેવાની, એના હાથમાં રહેશે. પછી બીજા બેન તમારા જે હ એનાથી શું કરવાનું? નિશાની પહેલી ઓર જે ડાબા હાથની પહેલી ઓગળીને પ્રથમ બેડાથી નકશું એ પટી જાય. પછી અહીંયા તમારે ભાઈ આવશે, તમારે શું કરવાનું? એમના ડબોળી અને આ સિક્કો કાપવાનો, ડબોળી જે સિક્કો આપવાનો, એક તૈયાર રાખવાનો. પછી એમને કહેવાનું અંદર જઈ આ ખોલવાનું અને ગમે તે એટલું તમારી નિશાની મૂકવાની, બરાબર? આમાં જઈને એટલે નિશાની મૂકશી, બરાબર? ત્યાર પછી આ વસ્તી રહી કે તમારે યાદ રાખવાનું ખિસાડીમાં તમે આ વસ્તી નીકળશી અને એ કમ્પ્લીટ આમાં નાખવા જોઈએ. જો ના નાખો તો ધ્યાન રાખવા લઈ જતા ના, બરાબર? ખબર એટલું ધ્યાન રાખો. અને એજન્ટ ભાઈઓમાં તમે તમારે જે ધોરણનું બાળક આવે ધ્યાન રાખો તો તમારા ધોરણનું જાય, બરાબર? ખબર એક જ વાર આવી આપવું જોઈએ નહીં. સ્ટોપ.